હેલો મિત્રો, જ્યારે પૈસા માણસને પોતાના જ લોકો કરતાં મોટો લાગી જાય છે ત્યારે સમય એવો પાઠ ભણાવે છે કે આખી જિંદગી યાદ રહે છે. કેનેડાથી દર વર્ષે ગુજરાત આવતો એક પરિવાર પોતાના સગાઓને તુચ્છ ગણતો, પરંતુ એક દિવસ યુદ્ધના ડરે જ્યારે તે પરિવાર હંમેશા માટે ભારત આવ્યો ત્યારે તે જે થયું તે સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. તો મિત્રો, આ કહાની સંપૂર્ણ સાંભળો અને જો વિડીયો ગમે તો મારી ચેનલને ફોલો, લાઇક, સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. તો વાર્તાની આપણે શરૂઆત કરીએ. સાંજનો સમય હતો. ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં ચોરેહે આવેલા વડના ઝાડ નીચે ગામના વડીલો રોજની જેમ બેઠા હતા. ચાની કીટલીમાંથી ઉકળતી ચાની સુગંધ આવી રહી હતી. ગામના લોકો રોજિંદા વાતો મન નમ્રતાથી વાતો કરતા હતા. એકલામાં એક અચાનક કાળી કાર ગામમાં પ્રવેશી. ગામના બાળકો દોડતા દોડતા બોલ્યા, અરે, આવી ગયા, કેનેડાવાળા હિતેશભાઈ આવી ગયા. થોડી જ વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ વર્ષે ફરી કેનેડાથી આવ્યા છે. ગામમાં રહેતા હિતેશ કાકા રમેશને પોતાના આંગણામાંથી બહાર નિહાળ્યા. તેમના ચહેરા પર ખુશી હતી. ચાલો ભાઈ, આપણો દીકરો આવ્યો. હિતેશ લગભગ 15 વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. ત્યાં તેણે ખૂબ મહેનત કરી હતી. આજે તેની પાસે મોટું ઘર, 2 કાર અને સારી નોકરી હતી. પત્ની નીતા, દીકરો આરવ અને દીકરી કાવ્યા ચારેય કેનેડામાં સુખી જીવન જીવતા હતા. પરંતુ વર્ષો પસાર થતાં એક જ વસ્તુ બદલાઈ ગઈ હતી. હિતેશની આવકની વધતી હતી, પરંતુ તેનો સ્વભાવ પણ એટલો જ બદલાઈ ગયો હતો. એક સમય એવો હતો કે જે હિતેશ ગામને દરેક સગા સંબંધીઓને પગે લાગી આશીર્વાદ લેતો. પરંતુ આજે એ જ હિતેશ કારમાંથી ઉતર્યો. કાકા આગળ વધ્યા. આવ બેટા. હિતેશ માત્ર હાથ મલાવ્યો. હા હા, કેમ છો? ન પગે લાગ્યો કે ન પ્રેમથી ભેટ્યો. કાકાના ચહેરા પરથી ખુશી થોડીક ઓછી થઈ ગઈ. ઘરે પહોંચતા જ તેની પત્ની નીતા બોલી, અહીં હજુ સુધી કશું બદલાયું જ નથી. રસ્તા પણ એવા જ છે, ઘરો પણ એવા જ છે. હિતેશ હસ્યો. અરે, આ ભારત છે, અહીં શું બદલાવાનો? એ વાત રસોડામાં ઊભેલી એની કાકીને કાને પડી. તે કાકી સાંભળી તો ગઈ, પરંતુ તે કશું જ કહ્યું નહીં. પણ તે તેમના મૌન રાખ્યું. રાત્રે આખો પરિવાર ભોજન કરવા બેઠો. કાકી પ્રેમથી બોલ્યા, બેટા, આજે ખાસ તારા માટે રોટલો, રીંગણનું ભરથું અને ખીચડી બનાવી છે. હિતેશે થાળીમાં નજર કરી. અમારે તો હવે આવું ખાતા જ નથી, નીતા બોલી. નીતાને જાણે મોટો માભો દેખાડવો હતો. તેની કાકીની સામે તે આવું બોલી ગઈ. કેનેડામાં તો દર અઠવાડિયે 5-6 પ્રકારની ડીશ બને છે. ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. કાકીનું મન દુભાઈ ગયું. બીજા જ દિવસે ગામના લોકો મળવા આવ્યા. દરેકને લાગતું હતું કે વિદેશથી આવો, પોતાના માણસ સાથે 2 મિનિટ વાત કરીએ. પણ હિતેશનો અંદાજ કંઈક અલગ જ હતો. એક યુવાને પૂછ્યું, ભાઈ, કેનેડામાં જીવન કેવું છે? હિતેશ ખુરશીમાં ટેકો મારીને બોલ્યો, તમને સમજાશે નહીં. બધા એકબીજાની ચહેરા જોવા લાગ્યા. અહીં લોકો આખી જિંદગી મહેનત કરે તો પણ કમાણી ન થાય એટલી કમાણી અમે 1 મહિનામાં કરીએ છીએ. કોઈએ ધીમેથી કહ્યું, પૈસા તો ભગવાન પણ આપે જ છે. હિતેશ હસ્યો. ભગવાન નહીં, બુદ્ધિ આપે છે. બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. આ બધું સાંભળીને ગામના દરેક લોકોને ખબર પડી ગઈ કે હિતેશમાં ઘણો બદલાવ આવી ગયો છે. દર વર્ષે આ જ દ્રશ્ય બદલાતું જ હતું. હિતેશ 2-3 દિવસ માટે આવતો, મોટી મોટી વાતો કરતો, દરેકની સરખામણી કરતો. કોઈની ખેતીની મજાક કરતો તો કોઈની દુકાનની મજાક, કોઈની નોકરીની મજાક. જાણે ગામના બધાય નાના હોય અને એ એકલો જ મોટો બની ગયો હોય. પરંતુ તેને સમજાતું નહોતું કે આ ગામ લોકો તેની માટે કેટલું માન આપે છે. એક વખત પરિવારના લગ્નમાં બધા ભેગા થયા. હિતેશ મોંઘા કપડાં પહેરીને આવ્યો હતો. દરેકની નજર તેના પર હતી.
પણ તેનું ધ્યાન ક્યાં હતું? લોકો શું પહેરે છે, કોણ કેટલું ખર્ચે છે, કોની પાસે વધુ પૈસા નથી, એવું બધું જોતો રહ્યો. તે બોલ્યો, અહીં તો હજુ લોકો એ જૂના વિચારોમાં જીવે છે. કાકાના દીકરા મહેશે હસીને કહ્યું, પણ ભાઈ, અહીં હજુ સંબંધો વધ્યા છે. હિતેશ તરત જવાબ આપ્યો, સંબંધોથી બિલ થોડા ભરાય. આ શબ્દો સાંભળીને આખો પરિવાર ચૂપ થઈ ગયો. થોડા સમય પછી હિતેશ પાછો કેનેડા જતો રહ્યો. ગામના લોકો પણ હવે સમજી ગયા હતા. આવે ત્યારે મળજો, પણ વધારે અપેક્ષા રાખશો નહીં. ધીરે ધીરે સગાઓએ પણ અંતર રાખવાનું શરૂ કરી દીધું. કોઈ હવે ખાસ બોલાવતું નહીં, કોઈ આગ્રહ કરતું નહીં, કોઈ રાહ જોતું નહીં. પરંતુ હિતેશને એની ખબર જ નહોતી. તેને લાગતું હતું કે લોકો તેની ઈર્ષ્યા કરે છે. તેનો એટલો વૈભવ જાણીને લોકો તેનાથી ઈર્ષ્યા કરે છે, પરંતુ હકીકતમાં કંઈક અલગ જ હતું. હિતેશના આવા મોભાના કારણે લોકો તેનાથી ધીરે ધીરે દૂર થવા લાગ્યા. તે કેનેડામાં પોતાના જ મિત્રો કહેતા, ભારતમાં બધા હજુ પાછળ રહી ગયા છે. નીતા પણ ઉમેરતી, અમે ત્યાં જઈએ એટલે બધા અમારી આસપાસ ફરે છે. બંનેને ખબર નહોતી કે લોકો તેની પાસે પ્રેમથી આવતા હતા, પૈસા માટે નહીં, પ્રેમથી મીઠી વાતો કરી અને ત્યાંનું બધું જાણવા માટે આવતા હતા. પણ આ લોકો તો સમજી જ ન શક્યા. સમય આગળ વધતો રહ્યો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. એ જ અહંકાર, દર વર્ષે એ જ અહંકાર વધતો ગયો અને દર વર્ષે સંબંધો થોડા થોડા તૂટતા ગયા. એક દિવસ રમેશ કાકા ઘરના ઓટલે બેઠા હતા. તેમણે પત્નીને કહ્યું, જુઓ, પૈસા ખરાબ નથી, પણ પૈસાનો અહંકાર આપણને પોતાના લોકોથી દૂર કરી દે છે. કાકી ધીમેથી બોલ્યા, સમય બધાને સમજાવે છે. રમેશ કાકાએ આકાશ તરફ જોયું. હા, ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો, એ દરેકને વાગતી તો હોય છે. એ જ સમયે હજારો કિલોમીટર દૂર કેનેડામાં ટીવીની સ્ક્રીન પર એક તાજા સમાચાર ફેલાવા થયા. 2 શક્તિશાળી દેશો વચ્ચે ભયંકર સૈન્ય ઘર્ષણ શરૂ થયું. સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને સતર્ક કરી દેવામાં આવ્યા. અપીલ કરી કે અનેક વિસ્તારોમાં હુમલાની શક્યતા છે. હિતેશે ટીવી તરફ જોયું. પહેલી વાર તેના ચહેરા પરથી આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો. તેને જરા પણ અંદાજ નહોતો કે આ સમાચાર તેની જિંદગીને એવી દિશામાં ફેરવી દેશે જ્યાં પૈસા, બંગલો, કાર બધું જ નાનું પડી જશે. કેનેડામાં તે રાત ખૂબ જ અજીબ હતી. બહાર ઠંડી હવા ફૂંકાઈ રહી હતી, પરંતુ લોકોના દિલમાં જે ડર હતો તે કોઈ ઠંડી કરતાં પણ વધારે કંપાવી દેનાર હતો. હિતેશ ટીવી સામે બેઠો હતો. દરેક સમાચાર ચેતન પર એક જ ચર્ચા ચાલતી હતી. 2 મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલા સૈન્ય સંઘર્ષણ માટે યુદ્ધના જે ગંભીર દિવસો પસાર થતા ગયા. સુરક્ષા એજન્સીઓએ લોકોએ વસેલી કહ્યું હતું, કેટલાક વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. નીતા ગભરાયેલા અવાજે બોલી, આ બધું ખરેખર આપણા સુધી આવશે? હિતેશે પોતાને મજબૂત કરીને બતાવવાનો પ્રયાસ કર્યો, અરે નહીં, આપણે કેનેડામાં છીએ, આપણને કંઈ થઈ જ નહીં. પણ તેના અવાજમાં જ પહેલી જેવી આત્મવિશ્વાસ નહોતો. તે અંદરો અંદર ગભરાતો તો હતો, પરંતુ તેની પત્ની સામે પણ તે દેખાડવા નહોતો માંગતો. બીજા દિવસે હિતેશે ઓફિસ ગયો, પરંતુ ઓફિસમાં કામ કરતા લોકો કરતાં ચર્ચા વધારે શરૂ થઈ હતી. કોઈ પોતાના પરિવારને બીજા શહેરમાં મોકલવાની વાત કરી રહ્યું હતું, કોઈ ઘરમાં જરૂરી સામાન ભેગો કરવાનો હતો, તેવી બધી વાતો ચાલી રહી હતી. કોઈ કહેતા, જો સ્થિતિ ખરાબ થશે તો કદાચ એરપોર્ટ પણ બંધ થઈ જશે. હિતેશે પહેલી વાર મૌન હતો. સાંજે ઘરે આવ્યો ત્યારે દીકરા આરવ બોલ્યો, પપ્પા, આજે સ્કૂલમાં ઇમરજન્સી ડ્રીલ કરાવી હતી. શિક્ષકે કહ્યું કે હુમલો થાય તો શું કરવું? નાની કાવ્યા ડરી ગઈ હતી. મમ્મી, આપણને કંઈ થશે તો નહીં ને? આ પ્રશ્ન સાંભળીને નીતા રડી પડી. આગામી થોડા દિવસોમાં બજારોમાં અફરાતફરી મચી ગઈ. લોકો આધાર સામગ્રી
દવાઓ અને પેટ્રોલ ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. કેટલીક દુકાનો શેલ્યું ખાલી થઈ ગઈ હતી. બેંકોની બહાર પણ ભીડ વધી ગઈ હતી. આ બધું જોઈને તેને ડર તો ખૂબ લાગ્યો હતો. દરેક વ્યક્તિ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માંગતો હતો. એક રાત્રે અચાનક શહેરમાં ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યો. બહાર લોકો ઘરની બહાર નીકળી ગયા અને થોડી વારમાં અફરાતફરી શરૂ થઈ ગઈ. મોબાઈલમાં એરલાઇન આવ્યો, સાવધાન રહો, ઘરની અંદર રહો, સત્તાવાર સૂચનાઓ પાલન કરો. નાનકડી કાવ્યા ડરીને પિતાના ચાંપણથી પડી ગઈ. હિતેશે તેના સાથી સાથે લગાવી લીધી. એક ક્ષણે તેને પહેલી વાર સમજાયું કે પૈસા ડરને રોકી શકતા નથી. પૈસા તો માત્ર પૈસા જ છે. થોડા દિવસ પછી કંપનીમાંથી ઈમેલ આવ્યો. હાલની પરિસ્થિતિને કારણે કંપની અસ્થાયી રીતે કામગીરી ઘટાડી શકે. હિતેશનું પગાર પણ ઘટી ગયું. ઘરની લોન, કારની લોન અને બાળકોના ખર્ચા, આ બધું તેને બહુ અઘરું લાગવા લાગ્યું. બધું એક સાથે ઊભું થઈ ગયું. તે રાત્રે હિતેશ અને નીતા લાંબા સમય સુધી બેઠા રહ્યા. નીતા ધીમેથી બોલી, જો સ્થિતિ વધારે ખરાબ થશે તો આપણે શું કરીશું? આપણે આપણું ગુજરાન કેવી રીતના ચલાવીશું? આપણી પાસે બધું છે, પરંતુ બધું કર્જે લીધેલું છે. હિતેશે પહેલી વાર કહ્યું, કદાચ થોડા સમય માટે ભારત જવું પડશે. આ શબ્દ બોલતા જ તેને પોતાના ગામની યાદ આવી ગઈ. તે જ ગામ જ્યાં તે દર વર્ષે જઈને સગાઓને નાના નાના ગણતો હતો. બીજા દિવસે તેણે પોતાના કાકા રમેશભાઈને ઘણા મહિનાઓ પછી ફોન કર્યો. કાકા, કેમ છો? સામેથી શાંત અવાજ આવ્યો. ભગવાનની કૃપા છે બેટા. થોડી ક્ષણ મૌન રહ્યું. હિતેશને સમજાયું નહોતું કે શું કહેવું. અંતે બોલ્યો, અહીં પરિસ્થિતિ થોડી ખરાબ છે કાકા. રમેશ કાકાએ માત્ર એટલું જ કહ્યું, ભગવાન બધું સારું કરશે. ફોન પૂરો થઈ ગયો. ન કોઈ લાંબી વાત કે ન કોઈ ખાસ ઉત્સાહ. હિતેશને પહેલી વાર લાગ્યું કે સંબંધોમાં કંઈક બદલાઈ ગયું છે. તેનું કારણ શું હતું તે હિતેશને ખબર નહોતી, પરંતુ ગામ લોકો તો બધા જાણતા જ હતા કે હિતેશનો વ્યવહાર કેવો હતો. તે દર વખતે આવીને ગામ સાથે કેમ વાતો કરતો, શું અપેક્ષા રાખતો. જો મિત્રો અત્યાર સુધી તમે વિડીયોમાં બન્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આગામી અઠવાડિયે પરિસ્થિતિનું વધુ ગંભીર બનતી ગઈ. ઘણા ભારતીય પરિવારો પોતાના દેશમાં પાછા જવા લાગ્યા. એરલાઇન્સની ટિકિટો પણ મોંઘી થઈ ગઈ. ઘણી ફ્લાઇટો રદ થવા લાગી. હિતેશે તરત જ 4 ટિકિટ બુક કરી. તેના મનમાં એક જ વિચાર હતો, ગામમાં તો પોતાના ઘર છે, પોતાના લોકો છે. આપણે ઈચ્છશું તો બધા ખુશ થઈ જશે. આપણે જઈશું તો આપણને બધા આવકારી લેશે. ઘર વેચવાનું શક્ય નહોતું, પણ જરૂરી દસ્તાવેજો, થોડા કપડાં અને કિંમતી વસ્તુઓ લઈને તેઓ નીકળી પડ્યા. ક્યારેક કાર તેના સુંદર બંગલાની બહાર આગળ વહી રહી હતી. નીતાએ પાછળ વળીને જોયું. આંખોમાંથી આંસુ હતા. કેટલી મહેનતથી આ બધું બનાવ્યું હતું. હિતેશે પણ બંગલા પર તરફ જોયું, પણ આ વખતે ગર્વ નહોતો, માત્ર અનિશ્ચિતતા હતી. એરપોર્ટ પર હજારો લોકો હતા. દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન લગાયેલો હતો, આગળ શું? લાંબી રાહ બાદ આખરે તેમને ફ્લાઇટ મળી ગઈ. વિમાનમાં બેઠા પછી કાવ્યાએ પૂછ્યું, પપ્પા, આપણે હવે ભારતમાં જ રહીશું કે? હિતેશ ધીમેથી જવાબ આપ્યો, હાલત માટે હા. હાલ અત્યારે તો આપણે ભારતમાં રહેવાનું જ વધારે બેસ્ટ છે. વિમાન ભારત તરફ ઉડી પડ્યું. બારીમાંથી નીચે વાદળો દેખાતા હતા. હિતેશની આંખો બંધ થઈ ગઈ. તેને યાદ આવવા લાગ્યું કાકીની પ્રેમની બનાવેલી ખીર, કાકાના આશીર્વાદ, મહેશના શબ્દો. અહીં હજુ સંબંધો બચ્યા છે, પરંતુ ગામમાં જે થયું હતું તેને ધીરે ધીરે બધું યાદ આવવા લાગ્યું. અને પોતાએ જવાબ આપેલો જે જવાબ તેને યાદ આવવા લાગ્યો, સંબંધોથી બિલ ભરાતા નથી. આ શબ્દો હવે તેના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા.
થોડા કલાકો પછી વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું. હિતેશે ભારત ધરતીની જોઈ તેને ધરતીને ઝૂમી લીધી. તેના મનમાં આશા હતી, હવે પોતાના લોકો વચ્ચે આવી ગયા છીએ, હવે બધું સારું થઈ જશે. પણ તેને ખબર નહોતી કે વર્ષો સુધી જે સંબંધોને તેણે પોતાના અહંકારથી ધીરે ધીરે ઘાયલ કર્યા હતા, એ સંબંધો હવે પહેલાની જેમ તેની રાહ જોઈને ઊભા નહોતા. અને ગામમાં એક એવી ઘટનાઓ તેની રાહ જોઈ રહી હતી, જે તેના આખી જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવાની હતી. આ ઘટના જાણે એવી છે, તમે લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો. વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે વાર્તા કન્ટિન્યુ રાખીએ મિત્રો. અમદાવાદ એરપોર્ટ પર બહાર પગ મૂકતા જ હિતેશ લાંબો શ્વાસ લીધો. આખરે પોતાના દેશમાં આવી ગયા. તેને પૂરો વિશ્વાસ હતો કે હવે ગામના પહોંચતા જ બધા સગા સંબંધીઓ દોડી આવશે, ગળે મળશે અને કહેશે, આવો આવો, તમે સુરક્ષિત આવી ગયા, એ ઘણું જ છે. પરંતુ ભગવાને તેના માટે કંઈક જુદું જ લખ્યું હતું. બીજા દિવસે સવારે આખો પરિવાર ગામમાં પહોંચ્યો. એ જ રસ્તા, એ જ વડનું ઝાડ, એ ચોરાહું, પણ એક વસ્તુ બદલાઈ ગઈ હતી. આ વખતે કોઈ બાળક દોડીને આવ્યું નહોતું. કેનેડાવાળા આવી ગયા, કેનેડાવાળા આવી ગયા, એવું બોલવાવાળું પણ કોઈ નહોતું. કોઈ ઘરની બહાર ઊભું નહોતું. કોઈ ઉત્સાહ દેખાતો નથી. ગામ પોતપોતાના કામમાં વ્યસ્ત હતું. હિતેશને મનમાં વિચાર આવ્યો, કદાચ બધાને ખબર નહીં પડે કે હું આવી ગયો છું. તે સીધો રમેશ કાકાના ઘરે ગયો. દરવાજા પર ટકોરા માર્યા. કાકાએ દરવાજો ખોલ્યો. ચહેરા પર શાંતિ હતી, પણ પહેલા જેવી ઉષ્મા નહોતી. આવો, બસ એક જ શબ્દ. ન ગળે મળ્યા, ન આંખોમાં આનંદ, ન કોઈ ઉત્સાહ. હિતેશને પહેલી વાર અંદરથી કંઈક ખૂચ્યું. તેને કંઈક લાગ્યું કે આ વખતે મારા કાકામાં થોડોક ફેર બદલાણો હોય એવું લાગે છે. થોડી વાર પછી કાકી ચા લઈને આવ્યા. ચા મૂકી અને શાંતિથી રસોડામાં પાછા ચાલી ગયા. કાકીને જાણે હિતેશ સાથે કોઈ લગાવ જ ના હોય તેમ તે ચાલ્યા ગયા. હિતેશને તરત જ યાદ આવ્યું, એક સમય હતો જ્યારે કાકી ખાસ તેના માટે 10 વાનગીઓ બનાવતા અને તે જ કહેતો, અમે તો આવું ખાતા જ નથી. આજે કાકીએ પૂછ્યું પણ નહીં, શું જમશો? સાંજે હિતેશ ગામમાં ફરવા નીકળ્યો. જે લોકો પહેલાં તેને મળવા આવતા હતા, તેની વાટ જોતા હતા, તેની સાથે મીઠી વાતો કરવા તેને બોલાવતા હતા, એ જ લોકો આજે માત્ર દૂરથી માથું હલાવીને આગળ વધી જતા હતા. કોઈ પાસે સમય નહોતો કે કદાચ હવે મન નહોતું. તે મહેશની દુકાને ગયો. કેમ ભાઈ, કેમ છે તને? મહેશે સ્મિત કર્યું. સારું છે ઓ ભાઈ. બસ એટલું જ. પહેલા કલાકો સુધી વાતો કરતા. વાતો પૂરી થતી નહીં. બે ભાઈઓ એકબીજા સાથે ઘણા સમય માટે વાતો કરતા, પણ આ વખતે કંઈક એને પણ અજીબ લાગ્યું. આજે 2 મિનિટમાં વાત પૂરી થઈ ગઈ. ઘરે પાછો ફરતા હિતેશે નીતાને કહ્યું, મને લાગે છે બધું બદલાઈ ગયું છે. નીતા પણ ધીમેથી બોલી, કદાચ આપણે જ બદલાઈ ગયા હતા. આ શબ્દો સાંભળીને હિતેશે ચૂપ થઈ ગયો. થોડા દિવસ પછી હિતેશને ખબર પડી કે કેનેડાની પરિસ્થિતિ હજુ સામાન્ય નથી. તે વધારે બગડતી જાય છે. એટલે તેણે નક્કી કર્યું કે થોડા મહિના તો ગામમાં જ રહેવું જ પડશે, નહીંતર તે કહી જઈ શકે તેમ નહોતું. પણ મુશ્કેલી અહીંથી શરૂ થઈ ગઈ. બાળકોને નવી શાળામાં દાખલો જોઈએ, રહેવા માટે મોટું ઘર જોઈએ, કેટલાક કામ માટે સગાઓની મદદ જોઈતી હતી. પણ સંબંધોનો વર્ષો સુધી તેણે અણગણો બનાવ કરી દીધો હતો. કોઈની સાથે સારો વ્યવહાર રાખ્યો નહોતો. એ સંબંધોમાં પણ હવે પહેલાંની જેવી ગરમાહટ હતી નહીં. એક દિવસ તેણે પોતાના જ એક દુકાનના કાકાને ફોન કર્યો. થોડા દિવસ માટે તમારું ખાલી મકાન મળી શકે? સામેથી જવાબ આવ્યો, માફ કરજે બેટા, પહેલેથી જ ભાડે આપી દીધેલું છે. હિતેશને ખબર હતી મકાન ખાલી હતું, પણ તેને કંઈ કહ્યું જ નહીં. તે સાંજે ગામના એક પરિવારનો પ્રસંગ હતો.
બધા સગાઓ ભેગા થઈ ગયા હતા. હિતેશ પણ ગયો હતો. બધાએ તેને બેસાડ્યો, પણ કોઈએ તેની આસપાસ ભેગું ન થયું. કોઈએ તેની કેનેડાની વાતો પૂછવાનો પણ પ્રયત્ન ન કર્યો. કોઈએ તેની કમાણી વિશે રસ ન બતાવ્યો નહીં. આજે એ માત્ર એક સામાન્ય માણસ હતો. તેને કોઈ ગણતું નહોતું. જેમ તે કેનેડાથી આવી અને લોકોને ગણતો નહીં, એમ આજે તેની સાથે થવા લાગ્યું હતું. પ્રસંગ પૂરો થયા પછી રમેશ કાકાએ તેને ઓટલે બેસાડ્યો. થોડા સમય સુધી બંને ચૂપ રહ્યા. પછી કાકા ધીમેથી બોલ્યા, બેટા, એક વાત પૂછું? હા કાકા, બોલો ને. તને યાદ છે, તું દર વર્ષે અહીં આવતો ત્યારે શું બોલતો હતો? હિતેશ માથું નીચે કરી દીધું. તે શું આંખ ઊંચી કરીને તેના કાકા સમૂહ જોઈ શકે? તેણે માથું નીચું કરી અને ભોંયતળિયાને જોવા લાગ્યો. કાકા આગળ બોલ્યા, તું કહેતો હતો ને કે સંબંધોથી બિલ ભરાતા નથી. હિતેશની આંખો ભીની થઈ ગઈ. કાકાએ પ્રેમથી કહ્યું, વાત સાચી હતી બેટા. બિલ તો પૈસાથી જ ભરાય, પણ મુશ્કેલીના સમયમાં માણસને જમાડવા, સંભાળવા અને હિંમત આપવા માટે સંબંધો જ કામ આવે છે. સંબંધો ના હોય, પૈસા લાટ હોય તો શું કામનું? પૈસા નથી. આ શબ્દો હિતેશના હૃદયમાં તીરની જેમ ઉતરી ગયા. તે રાત્રે તેમની ઊંઘ ન આવી. એક પછી એક દ્રશ્યો યાદ આવવા લાગ્યા. કાકીના અપમાન, ગામ લોકોના મજાક, મહેશને કહેવાના શબ્દો અને પોતાના અહંકાર. સવારે ઉઠતા જ તેણે એક નિર્ણય લીધો. સૌથી પહેલા તે કાકીના ઘરે જશે. તેના પગ પકડી ગયો. કાકી, મને માફ કરી દો. કાકી ગભરાઈ ગયા. અરે, શું થયું બેટા? હિતેશ રડવા લાગ્યો. મારી પાસે બધું જ હતું, પણ સમય નહોતો કાકી. મેં તમને દુઃખ આપ્યું. કાકીની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. તેમણે તેને ઊભો કર્યો. ભૂલ માનવી એ જ સૌથી મોટી પશ્ચાતાપ છે. પછી હિતેશ એક પછી એક દરેક સગાના ઘરે ગયો. જેનું દિલ દુભાયું હતું તે દરેક લોકોની પાસે જઈને દરેક પાસે માફી માંગતો. કેટલાક તરત જ પીગળી જતા અને કેટલાક થોડોક સમય રાહ જોઈને પીગળતા. કેટલાકને સમય લાગ્યો, પણ આ વખતે હિતેશને કોઈ ઉતાવળ નહોતી. કારણ કે હવે સંબંધો જીવતા માંગતો હતો. તે સંબંધોને સાચવવા માંગતો હતો. લોકો પણ પોતાના શ્રીમંતાઈ બતાવવા નહીં. થોડા મહિનાઓ પછી ગામમાં એક મોટો પરિવાર મેળો ભરાયો. આ વખતે હિતેશ સૌથી પહેલા આવ્યો. તેણે પોતે જ ખુશખબરીઓ પાઠવી. બાળકોને પાણી પીવડાવ્યું, વડીલોના પગે લાગ્યો, કાકીના હાથની સાદી ખીચડી પ્રેમથી ખાધી અને હસીને કહ્યું, આવો સ્વાદ તો દુનિયાની કોઈ હોટેલમાં નથી. કાકીના ચહેરા પર વર્ષો પછી સાચું સ્મિત આવ્યું. સાંજે રમેશ કાકાએ આખા પરિવાર સામે કહ્યું, આજે મારો ભત્રીજો કેનેડાથી નહીં પણ દિલથી પાછો આવ્યો છે. આ શબ્દો સાંભળીને હિતેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાઈ ગયું, મોટું ઘર માણસને મોટો નથી બનાવતું, પરંતુ મોટી કાર માણસની કિંમત નક્કી કરતો નથી. મોટા પગાર માણસને માન આપતો નથી. માણસને મોટો બનાવે છે તો તેનું નમ્રતા, તેમનો વિવેક, તેમનો પ્રેમ, પોતાના લોકો પ્રત્યેનો આદર અને બોધ. પૈસા કમાવા માટે વિદેશ જવું ખોટું નથી, પરંતુ પૈસા કમાઈને પોતાના જ લોકોને નાના સમજવા લાગીએ એ એક બહુ મોટી ભૂલ છે. ત્યારે સાચી ગરીબી શરૂઆત થાય છે. કારણ કે સંપત્તિ ગુમાવીને ફરી કમાઈ શકાય છે, પરંતુ સંબંધોનો વિશ્વાસ તૂટી જાય પછી તેને ફરી કમાવતા માટે બહુ મોટી આખી જિંદગી છોડી શકવી પડે છે. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે કમેન્ટ પણ કરો. થેન્ક યુ.